Hi friends, again you are most welcome in my Janu's kitchen. ફ્રેન્ડ્સ, રોજ રોજ જમવામાં શું બનાવું તેની પ્રોબ્લેમ થતી હોય છે. આ દરેક ઘરમાં કોમન છે. પણ ડોન્ટ વરી, આજે હું તમારી સાથે એક રેસીપી શેર કરું છું જે તમારી ફેમિલીના દરેક સભ્યને જરૂરથી ભાવશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. આજની રેસીપીમાં આપણે દાલ ફ્રાય બનાવીશું. દાલ ફ્રાય બનાવવા માટે 1.5 કપ તુવેર દાળ અને 1/4 કપ ચણાની દાળ લઈશું. આ બંને દાળોને મિક્સ કરીને કુકરમાં સ્ટીમ કરીને મેં લીધી છે. હવે એક કઢાઈમાં 5 ટેબલ સ્પૂન ઘી લો. ઘીની જગ્યાએ તમે કુકિંગ ઓઇલનો યુઝ કરી શકો છો. ગેસની ફ્લેમ લો રાખવાની છે. અહીં મેં ઘીમાં 1 ટેબલ સ્પૂન જીરું લીધું છે. જીરાનો કલર ચેન્જ થાય પછી તેમાં 1 કપ કાંદો એડ કરો અને લાલ થાય ત્યાં સુધી સાતળી લો. કાંદો લાલ થયા પછી તેમાં 1/2 કપ કેપ્સિકમ, 1/2 કપ ટામેટું નાખીને થોડી વાર માટે બંનેને કૂક થવા દો. પછી તેમાં 1 ટીસ્પૂન હળદર, 2 ટેબલ સ્પૂન નોર્મલ લાલ મરચું, 2 ટેબલ સ્પૂન ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ રેડી થયા પછી તેમાં આપણે સ્ટીમ કરેલી દાળ એડ કરીશું. બધાને સારી રીતે મિક્સ કરી લો. તેમાં 1 કપ પાણી પણ એડ કરો. હવે તેમાં 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો અને સાથે સાથે દાલ ફ્રાયનો ટેસ્ટ વધારવા માટે મેં 1 ટીસ્પૂન કસૂરી મેથી પણ લીધી છે. ફ્રેન્ડ્સ, આપની દાલ ફ્રાય ઓલમોસ્ટ રેડી છે. પણ દાળમાં તડકો ન હોય તો દાળનો ટેસ્ટ જ ફિક્કો છે. તડકા માટે એક નાના પેનમાં 3 ટેબલ સ્પૂન ઘી લો. 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરો અને આપનો તડકો રેડી છે. આ તડકાને દાલ ફ્રાયમાં એડ કરો. કોથમીર વડે ગાર્નિશ કરો. તો ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવવી ઇઝી છે ને? આ દાલ ફ્રાયને તમે રોટલી કે રાઈસ સાથે સર્વ કરી શકો છો. બાય ધ વે, મેં આ દાલ ફ્રાય સાથે એક સ્પેશિયલ જીરા રાઈસ પણ બનાવ્યો છે જે તમે ડીશમાં જોઈ શકો છો. જો તમારે આ જીરા રાઈસની રેસીપી જોવી હોય તો કમેન્ટ કરજો. જો તમને બીજી કોઈ પણ રેસીપી જોવી હોય તો તે પણ મને કમેન્ટ કરી શકો છો. જેના પર કમેન્ટ સૌથી વધુ હશે તે રેસીપી જરૂરથી બનાવીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર જરૂરથી કરી દેજો. તો આપને મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.